સાચું હોય તો કરવું છે. ઘર ભૂલ્યો તું ઘર ભૂલ્યો આ તો મેલવા ચમની ઊંઘ અમને જેવું દાઢમો રાખીએ વેર ભૂલવા. જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ. સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે તમે ડેમો વિડીયોની અંદર જે સ્ટેટસ જોઈ મિત્રો, એવું જોરદાર સ્ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ. બરાબર, આ સોંગ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, એટલા માટે તમને આવું જોરદાર સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ, ફોટો એડિટિંગ સાથે પ્લસ ફૂલ સ્ક્રીન અને ટેક્સ ઇફેક્ટ સાથે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની રહેશે. અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને અલાઇટ મોશન એપ્લિકેશનને પછી ઓપન કરવાની છે. અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરજો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમારે આ ઓપ્શન ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે અને પછી તમારે શું કરવાનું છે, નીચે તમારે પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય મિત્રો, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયાથી પ્રોજેક્ટ એડ કરવાના રહેશે. તો સૌથી પહેલાં તો તમને પ્રોજેક્ટ બતાવી દઉં. તો સૌથી પહેલાં તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ, પછી બીટમાર્ક પ્રોજેક્ટ અને જે આપણે ટેક્સમાં ઇફેક્ટ નાખી છે એ પ્રોજેક્ટ. તો 3 પ્રોજેક્ટ તમારે ડાઉનલોડ કરવાના રહેશે. ત્રણેય પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. બરાબર, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. અને પ્રોજેક્ટમાં ફૂલ પ્રોજેક્ટ જ આપત પણ કેવું કે 5 MB થી વધારાનો પ્રોજેક્ટ તમારા મોબાઈલમાં ઓપન નહીં થાય. બરાબર, એટલા માટે મેં અલગ અલગ પ્રોજેક્ટ રાખ્યા છે અને એકદમ સિમ્પલ છે. તો તમારે કંઈ કરવાનું નથી, હું તમને કરાવું એમ તમારે સ્ટેપ બાય સ્ટેપ ગોઠવતા જશો એટલે તમારો વિડીયો કમ્પ્લીટ બની જશે. તો સૌથી પહેલાં આપણે ફોટો બનાવવાનો છે. તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટને આપણે સૌથી પહેલાં તો ઓપન કરીશું. બરાબર, તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. આની અંદર તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો અહીંયા તમને ઘણા બધા લેયર તમને જોવા મળી જશે. આમાં તમારે કંઈ એટલું બધું ખાસ નથી. તમને ઘણા બધા લેયર જોઈને એવું લાગશે કે આમાં બહુ પ્લે છે, પણ એવું નથી. આમાં તમને બતાવી દઉં, એ તમે જોઈ શકો છો. આ તમને જેટલા પણ અહીંયા ગ્રુપ દેખાય છે એ બધા ગ્રુપની અંદર તમારે ફોટા મૂકવાના છે. બરાબર, અને એ પણ એકદમ ઇઝીલી. બરાબર, તો જેમ કે તમે જોઈ શકો છો અહીંયા ગ્રુપ દેખાય, તેના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયાથી તમારે એડ કરવાનો રહેશે ફોટા. બરાબર, તો તમારે જે ફોટો તમારે મૂકવો હોય એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો રહેશે. બરાબર, તો આપણે જેમ કે આ ફોટો અહીંયા લઈ લો. ચલો, બરાબર, પછી ફોટાને શું કરવાનું છે, તમારે આ રીતના અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે આ રીતે. બરાબર, સિમ્પલ, કંઈ કામ કંઈ એ બધું એટલું બધું ઇઝી એ નથી. પછી ફોટાને તમારે આ લઈને નીચે લાવી દેવાનું છે અને ફોટા ઉપર ક્લિક કરી ફોટાને તમારે આની અંદર લાવીને અહીંયા સેટ કરીને અહીંયા આ રીતે મૂકી દેવાનું છે અને પછી બેક આવી જવાનું છે. તમારા ઉપર અહીંયા ફોટો સેટ થઈ જશે. તો એ જ રીતના જેટલા પણ અહીંયા ગ્રુપ આપેલા છે મિત્રો, બધાની અંદર તમારે ફોટો મૂકી દેવાનો છે અને પછી તમે જોઈ શકો છો તમારે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી અને પછી તમારે PNG તમારા ફોટાનું એડ કરવાનું રહેશે. બરાબર, તો તમારે તમારા ફોટાનું PNG લઈ લેવાનું છે. તો આપણે આ રીતના ફોટાનું PNG મેં બનાવી દીધું છે. તમારે બનાવતા શીખવું હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં તમને ફૂલ HD ક્વોલિટીની અંદર PNG બનાવતા શીખવાડીશ. તો તમારે પછી આ રીતના PNGને તમારે અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું રહેશે આ રીતે. બરાબર, પછી PNGને ક્યાં મૂકવાનું છે તમને કહી દો. તો તમે જોઈ શકો છો, તમારે ખેંચીને અહીંયા નીચે લાવવાનું છે અને તમને આ ગ્રુપ દેખાય મિત્રો, બરાબર, તેના ઉપર તમારે લાઈને PNGને અહીંયા મૂકી દેવાનું છે, ગ્રુપના ઉપરવાળું જે લેયર છે એના ઉપર. બરાબર, પછી તેના ઉપર PNG ઉપર ક્લિક કરી તમારે એથી સાઇઝ તમારે થોડીક નાની કરી દેવાની છે આ રીતે. બરાબર, તમારે અહીંયા સેટ થાય એ રીતે તમારે PNGની લંબાઈ આ રીતના સેટ કરીને અહીંયા નાની કરી દેવાની છે. સાઇઝ પણ આપણે અહીંયાથી નાની કરી દઈએ છીએ આ રીતે અને અહીંયા તમારે આ રીતના સેટ કરીને PNGને મૂકી દેવાનું છે. બરાબર, પછી PNGનો તમારે અહીંયાથી ડુપ્લિકેટ લેયર કરવાનું છે અને એક PNGને ખેંચીને તમારે જે શેડોવાળું લેયર છે મિત્રો એને નીચે તમારે લાઈને મૂકી દેવાનું છે અને એ PNGની સાઇઝ તમારે અહીંયાથી કરી દેવાની છે મોટી. બરાબર, આ રીતના સાઇઝ મોટી કરી દેવાની રહેશે. તમારે પાછળવાળા જે PNG છે મિત્રો એની સાઇઝ આ રીતના મોટી કરી દેવાની છે. પછી બેક આવી અહીંયા તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જે કલરના ઓપ્શનમાં જઈને પછી લ્યુમિનસ કરી દેવાનું છે અને તેની ઓપોઝિટ તમારે થોડીક અહીંયાથી ઓછી કરી દેવાની છે અને પછી તે જ PNG ઉપર ક્લિક કરી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી તમારે અહીંયાથી તમારે શું કરવાનું છે, એ મેટ માસ્ક એન્ડ કીવાળો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અહીંયાથી વાઇપવાળો જે ઇફેક્ટ છે તમારે અહીંયાથી લઈ લેવાનો છે. વાઇપવાળો ઇફેક્ટ લીધા બાદ સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે અને પછી તમારે અહીંયા કરવાનું છે એન્ડને માઇનસમાં આ રીતના કરવાનું છે. બરાબર, અને એંગલને તમારે અહીંયાથી 90 કરી દેવાનું રહેશે આ રીતે અને ફેદર થોડીક પ્લસ કરી દેવાની છે આ રીતે અને ફરીથી એન્ડને માઇનસમાં કરશો એટલે તમારા ફોટાની અંદર આ રીતના તમે જોઈ શકો છો જોરદાર શેડોવાળો ઇફેક્ટ તમારે લાગી જશે અને આ રીતના તમારો ફોટો થઈ જશે. બરાબર, અને તમને આની અંદર તમે જેટલા પણ અહીંયા ગ્રુપ આપેલા છે તો તમે જોઈ શકો, જેમ બતાવું છું અહીંયા હાઇલાઇટ જે ગ્રુપ કરું છું એ બધા ગ્રુપની અંદર તમે ફોટો મૂકશો એટલે તમારો ફોટો કંઈક આ રીતના બનીને તૈયાર થઈ જાય. તમને બતાવી દઉં, તમે જોઈ શકો છો કઈ રીતના તમારો ફોટો બનશે એ પણ તમને અહીંયા બતાવી દઉં છું. તમારે ખાલી એ રીતના તમારે ફોટા મૂકવાના છે એટલે આ રીતના તમારો ફોટો કમ્પ્લીટ બનીને રેડી
થઈ જશે બરાબર. બધા આ રીતના ફોટા અંદર ગ્રુપમાં મૂકી દેશો મેં તમને બતાવ્યું એ રીતના, એટલે તમારો આ રીતના ફોટો બની જશે. અને ફોટો બની જાય એટલે પછી તમારે શું કરવાનું છે, ફોટાને સેવ કરવાનો છે. તો ફોટાને સેવ કરવા માટે તમને સિમ્પલ પ્રોસેસ છે, શેર ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમે જોઈ શકો છો કરંટ એઝ અ ફેમ PNG લખેલું છે તેના પર તમારે રીતે ક્લિક કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આપણો ફોટો આ રીતના સેવ થઈ જશે અને પછી સેવ ઉપર ક્લિક કરીને તમે તમારો ફોટો ગેલેરીની અંદર સેવ કરી શકો છો. તો આ રીતના સેવ કરી લેવાનું છે અને પછી તમારે અહીંયાથી બેક આવી જવાનું છે અને ફરીથી શું કરવાનું છે, તમારી જે બીટમાર્ક પ્રોજેક્ટને આપણે અહીંયા ઓપન કરીશું બરાબર. તો બીટમાર્ક પ્રોજેક્ટને તમારે અહીંયા ઓપન કરી લેવાનું છે, જેની અંદર તમને સોંગ મળશે અને ઘણા બધા ટેક્સ લેયર તમને જોવા મળશે. ટેક્સનો કલર બ્લેક છે અને બેકગ્રાઉન્ડ પણ બ્લેક છે, એટલે તમને ખબર નહીં પડે ટેક્સ કઈ રીતના છે. પણ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ફોન્ટ છે અને અહીંથી આપણે અલાઇટ મોશનમાં જે ફોટો બનાવ્યો એ ફોટો તમારે આ રીતના લઈ લેવાનો છે અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં સોંગની ઉપર લાઈને મૂકી જવાનું છે, એટલે તમારા ટેક્સ કંઈક આ રીતના શો તમને થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતના તમારે અહીંયા ટેક્સ શો થઈ જશે અને પછી તમે જોઈ શકો છો આ રીતના થઈ જાય પછી તમારા ટેક્સમાં જો મિસિંગ ફોન્ટ બતાવે તો ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર. ડાઉનલોડ કર્યા બાદ તમારે એડ કરી દેવાના છે. એડ કરતાં ના આવડતું હોય તો બી કમેન્ટ કરીને જણાવી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં તમને એડ કરતાં પણ હું શીખવાડી દઈશ અને આમાં તમને બતાવતો સિમ્પલ પ્રોસેસ છે. તો તમારે ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે અને પછી તમે જોઈ શકો છો ફોન્ટ ઉપર ક્લિક કરી પછી તમે જોઈ શકો છો તમને વી વોલ ફોન્ટનો ઓપ્શન દેખાશે નીચે, તેના પર ક્લિક કરી 3 લાઈન ઉપર ક્લિક કરવાનું છે અને ઇમ્પોર્ટ ફોન્ટ ઉપર ક્લિક કરી તમારો જે ફોન્ટ તમે ફોલ્ડરમાં જે ડાઉનલોડ કર્યો હોય એ ફોલ્ડરમાં જઈને ફોન્ટ ઉપર ક્લિક કરશો એટલે ફોન્ટ તમારો અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવી જશે અને તમે જોઈ શકો છો અહીંયા મેં ઘણા બધા ફોન્ટ અહીંયા એડ કરી રાખ્યા છે. તમે જોઈ શકો છો આ રીતના, તો તમે આ રીતના ઘણા બધા ફોન્ટ તમે અહીંયા એડ કરી શકો છો બરાબર. તો તમારે એ રીતના અહીંયા કરી દેવાનું છે અને પછી તમે જોઈ શકો છો આ રીતના થઈ જાય પછી તમારે બેક આવી જવાનું છે અને પછી આપણે જે લાસ્ટ પ્રોજેક્ટ હતો મિત્રો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ બરાબર, તેને તમારે અહીંયા ઓપન કરવાનું છે, તેના પર ક્લિક કરવાનું છે. પછી ઓપન કર્યા બાદ તમને આ રીતે એક ટેક્સ લેયર તમને જોવા મળશે, તો ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જવાનું છે. પછી 3 ટપકા ઉપર ક્લિક કરી અહીંયાથી આની કોપી ઇફેક્ટ તમારે કરી લેવાનું રહેશે બરાબર. તો આપણે અહીંથી કોપી ઇફેક્ટ કરી લઈએ છીએ અને પછી બેક આવી જઈએ છીએ અને બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, ફરીથી આપણે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરીશું અને આપણે જેટલા પણ અહીંયા ટેક્સ છે મિત્રો ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા ઉપર ક્લિક કરી અહીંયાથી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે. તમારા ટેક્સની અંદર આ રીતના જોરદાર ઇફેક્ટ તમારે લાગી જશે. તો જેટલા પણ આપણે ટેક્સ લેયર છે બધાની અંદર તમારે આ રીતના ઇફેક્ટ લગાવી દેવાની છે, એટલે તમારા ટેક્સમાં જોરદાર ઇફેક્ટ તમારે આ રીતના લાગી જશે અને તમારો આ રીતના વિડીયો યા જોરદાર રીતના મિત્રો બનીને રેડી થઈ જશે બરાબર. આ રીતના ટેક્સમાં ઇફેક્ટ થઈ જશે અને પછી જો તમારે ટેક્સ આ વિડીયોની અંદર તમારે પાર્ટિકલ વિડીયો મૂકવો હોય તો પાર્ટિકલ વિડીયો પણ તમે મૂકી શકો છો. એ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તો ટેલિગ્રામ ગ્રુપમાંથી તમે ડાઉનલોડ કરી લેજો. પાર્ટિકલ વિડીયો પણ તમને હું આપી દઈશ, તો તમારે આ રીતના તમને બતાવી દઉં છું. આ રીતના પાર્ટિકલ વિડીયો છે, પાર્ટિકલ વિડીયો લઈ લેવાનું છે અને પછી તમારે અહીંથી બ્લાઇન્ડની એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જે લાઇટિંગના ઓપ્શનમાં જઈને સ્ક્રીન કરી દેવાનું છે, એટલે તમારા વિડીયોની અંદર આ રીતના જોરદાર પાર્ટિકલ ઇફેક્ટ તમારે લાગી જશે બરાબર. તો આ રીતના તમારો વિડીયો એ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે અને પછી વિડીયો તમારું બની જાય એટલે સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો રાખવા જઈ તમારે અહીંયા મોબાઈલમાં જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે, કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. અને તમારે જો કંઈ બી પ્રોબ્લેમ આવે તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો અને મને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે બરાબર. અને મટીરિયલની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર બધું મટીરિયલ તમને મળી જશે, તો ત્યાં જઈને ટેલિગ્રામ ગ્રુપમાં જઈને જોઈન થઈ જજો બરાબર. અને ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના આપે બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતો દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.